હવે ઊભી થાને મારા માટે ચા બનાવીને. એ તમને કહો આજ તમે તમારા હાથે ચા બનાવી નાખો ને અને મારી હાથે બનાવી નાખો ને. પપ્પા એક કપ ચા મારા હાથે બનાવી નાખજો ને. અને હારે બટેટા પૌવા પણ બનાવી નાખજો. મને બહુ ભૂખ લાગી છે. હું કઈ તમારા બાપનો નોકર છું? અને ઊભી થા, હવે 9 વાગ્યા બેન જેમ પડી છે તે. જ્યારે હોય ત્યારે રાડું જ નાખ્યા કરે. મારી તો જિંદગી બરબાદ કરી નાખી છે. લગન પહેલા તો બહુ મોટી મોટી ફેંકતા હતા. હું તને રાણીની જેમ રાખીશ અને આયા તો મને નોકરાણી બનાવી દીધી છે. નોકરાણી રોજ નાસ્તો બનાવવાનો, જમવાનું બનાવવાનું, કપડાં ધોવાના, કચરા પોતા કરવાના, ઉપરથી છોકરાને ધ્યાન રાખતું જવાનું. આખી જિંદગી મારે કામ જ કર્યા કરવાનું. અરે બસ હવે બાક બાક કરતી બંધ થાને. હવે મને ચા બનાવી દે. અને બાટિયા તું કેમ પાછો હુઈ ગયો? ઊભો થા કુંભકરણ. પપ્પા આજે તો બાલ મંદિર બંધ છે. મને હુવા દો ને. ઓ ફીંડા, બાલ મંદિરમાં રજા હોય તો આખો દી હુવાનું? ઊભો થા અને એકડા બગડા ઘૂંટવા માંડ. મમ્મી મને પેટમાં દુખે. હું થયું મારા દીકરાને? કેમ રોવે છે? મમ્મી મારે હું છે, મને પેટમાં દુખે છે. અરે આ તારો દીકરો નથી, દીપડો છે દીપડો. હું હાડું ખોટે ખોટા નાટક કરે છે. ઊભો થા નાલાયક, નકર પંખા ઉપર ટીંગાડીને મારે. મમ્મી મને બહુ પેટમાં દુખે છે અને પપ્પા હુવા નથી દેતા. તમે એના બાપ છો કે બીજું કાંઈ? છોકરાને પેટમાં દુખે છે ખબર નથી પડતી ને તમને નાટક લાગે છે. આમ ડોક્ટરને ફોન કરો. હાલો ડોક્ટર સાહેબ, મારા છોકરાના પેટમાં દુખે છે, જલ્દી આવો ને. જો હુઈ ગયો ને, ખોટે ખોટા નાટક કરે છે. મને ખબર જ હતી. મને તો એમ થાય છે હું મારા છોકરાને લઈને વિહામણે વઈ જાઉં, પણ ન્યા જઈને શું ફાયદો? ન્યા જાય તો મને જ બધા ખીજાહે, કારણ કે તમારા તો વખાણ જ કરે. જમાઈ તો બહુ ડાયો છે, તું જ ગોલી છો. હવે તું ગોલી છો તો તને ગોલી જ કહી ને. મને તો એમ થાય છે કે હું કૂવામાં પડીને મરી જાઉં, પણ હું મરી જાઉં તો મારા છોકરાનું કોણ ધ્યાન રાખશે? બંધા નગર એક ઠોકાઈ હવે. ડોક્ટર સાહેબ આવી ગયા. આવો આવો ડોક્ટર સાહેબ, આને ઢોરનું ઇન્જેક્શન આપી દો. કોને પેટમાં દુખે છે? આ મારો નાટકબાજ ગોફિંડો જો ને અહીંયા પડ્યો, એને દુખે છે. ડોક્ટર સાહેબ મને બહુ પેટમાં દુખે છે. તો આને મોટું જબર ઇન્જેક્શન દેવું પડશે. ઇન્જેક્શન? ના ના ડોક્ટર, મને કાંઈ નથી દુખતું પેટમાં હો. હાલ બાપા, આ ઇન્જેક્શન દેવાનું છે તને. ડોક્ટર મને ઇન્જેક્શન થી બીક લાગે છે ને મને પેટમાં નથી દુખતું ને મારે ઇન્જેક્શન નથી મારવું. પપ્પા હુવા નતા દેતા એટલે હું ખોટું બોલતો હતો. ડોક્ટર સાહેબ તમે જાઓ જાઓ, મારે ઇન્જેક્શન નથી દેવું. બાપ આરે ખોટું બોલશો? ડોક્ટર આને ભેંના ઇન્જેક્શન સા ઠોકી ગયો. ડોક્ટર સાહેબ સાર ને એક ઇન્જેક્શન મારી ગયો. ઓય મારા બાપ, મમ્મી દુખે છે. હા મારી વહુ બોલ. અરે ઠેકડા હું મારશો? આવીને ધામડા ઉટકી નાખે. હાલ આવું છું. અરે તારી વહુને એક બાજુ મૂકને મારું ઇન્જેક્શન કાઢ. અરે મારે ઘરે જાવું છે, મારે ઠામડા ઉટકવાના છે, નકર મારી વહુ મારો વારો પાડી દે. હાલો માસી હું જાઉં છું.